નમસ્કાર, ન્યૂઝ ફોર કાઠિયાવાડમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું હિના. નોવા આઈવીએફ અને વિંગ્સ વુમેન્સ હોસ્પિટલ દ્વારા થેલેસેમિયા અંગે જાગૃતિ લાવવા માટે વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું. વોકેથોન થેલેસેમિયા અંગે જાગૃતિ લાવે છે, જેનેટિક સ્ક્રીનિંગના મહત્વ પર પ્રકાશ પાડે છે. નોવા આઈવીએફ અને વિંગ્સ વુમેન્સ હોસ્પિટલ દ્વારા ગુરુવારે સવારે વિશ્વ થેલેસેમિયા દિવસ નિમિત્તે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં થેલેસેમિયા અને જેનેટિક ડિઝીઝ સ્ક્રીનિંગના મહત્વ વિશે જાગૃતિ લાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં 300થી વધુ હેલ્થકેર પ્રોફેશનલ્સ, પેશન્ટ્સ, ફેમિલીઝ અને નાગરિકો થેલેસેમિયાથી પ્રભાવિત લોકો માટે સમર્થન દર્શાવવા માટે ભેગા થયા હતા. વોકેથોન દ્વારા વ્યાપક શિક્ષણ, સુલભ સ્ક્રીનિંગ કાર્યક્રમો અને નિયમિત રક્તદાનની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો, જે થેલેસેમિયાના દર્દીઓના અસ્તિત્વ માટે મહત્વપૂર્ણ છે. બ્યુરો રિપોર્ટ, રણજીતસિંહ સિંધવ, અમદાવાદ. છેલ્લા 21 વર્ષથી ફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ તરીકે અમદાવાદની અંદર કામ કરી રહ્યો છું એઝ એ ડિરેક્ટર ઓફ નોવા વિંગ્સ આઈવીએફ સેન્ટર્સ. અને હું એટલું જ કહેવા માગું છું કે આજે એક નેશનલ એડવાઇઝર ઓફ ઇન્ડિયન ફર્ટિલિટી સોસાયટી અને રેડ ક્રોસની મદદથી અને નોવા વિંગ્સ આઈવીએફ ચેઇન નોવા આઈવીએફ ચેઇન સેન્ટર્સના મદદથી અમે આજે અહીંયા એક 8 મે જે વર્લ્ડ થેલેસેમિયા ડે છે એના માટે વોકાથોન યોજી છે, જે કમ્પ્લીટલી અવેરનેસ માટે છે કે તમે જ્યારે પણ આજે પણ 2 લાખ બાળકો વાર્ષિક એવા છે કે ગુજરાતની અંદર ભારતની અંદર જે થેલેસેમિયા સાથે જન્મે છે, અને આ બાળકોને 17 થી 21 દિવસે એમને ક્યાંક ને ક્યાંક બ્લડ ટ્રાન્સફ્યુઝન કરવું પડે છે, અને એમની જે લાઈફ છે એ 16 થી 21 વર્ષની હોય છે. આવા બાળકો ના આવે ને ભારતની ઉપર એની જે મેનેજ કરવાનું જે બર્ડન છે એના માટે રેડ ક્રોસ હંમેશા પ્રયત્નશીલ છે, પરંતુ એ બધી જ વસ્તુ અવેરનેસ દ્વારા ઘટી શકે છે. એક ટેસ્ટ તમે કન્સેપ્શન જ્યારે બી પ્લાન કરો છો, પ્રેગ્નન્સી પ્લાન કરો છો, અને એક ટેસ્ટ દ્વારા જાણી શકો છો કે તમે થેલેસેમિયા માઇનરમાં બંને જણા આવો છો, અને બંને જણા જો થેલેસેમિયા માઇનર હોય તો 25% તમે થેલેસેમિયા મેજરવાળા બાળકો ઉત્પન્ન કરો છો એવી શક્યતા છે, જેને તમે 2 રીતે પ્રિવેન્ટ કરી શકો છો. એક્સિડેન્ટલ પ્રેગ્નન્સી હોય, અને ખાસ કરીને મારા ગાયનેક ડાક્ટરોએ જ્યારે તમારા ટેસ્ટ કર્યા હોય ને એક્સિડેન્ટલ પ્રેગ્નન્સી હોય તો 3 મહિના પહેલાં તમે પ્લેસેન્ટલ બાયોપ્સી દ્વારા આ ટેસ્ટથી તમારું બાળક થેલેસેમિયા માઇનોર કે મેજર છે જાણી શકો છો. અને બીજું ખાસ કે વારે ઘડી આવા બાળકો આવતા હોય, સાયકોલોજીકલ અને ફિઝિકલ ટ્રોમામાં તમારે એમાંથી જો બહાર નીકળવું હોય તો એના માટે પ્રીકન્સેપ્શનલ જીનેટિક બાયોપ્સી ઓફ ધી એમ્બ્રિયો એટલે ટેસ્ટ ટ્યુબ બેબી સેન્ટરમાં, ફર્ટિલિટી સેન્ટરમાં જઈને તમે આવા ડિસીઝ રહિત બાળક, આ એક ડિસીઝ નથી, આવા 17 કોમન ડિસીઝ છે, અને એની કોઈ અવેરનેસ નથી ભારતની અંદર. અને એની સાથે સાથે 4000 જેનેટિક ડિસીઝ માટેની જેનેટિક પેનલ, આવા ટેસ્ટ, એટલા બધા અનગણિત ટેસ્ટ છે કે તમે બાળક સ્વસ્થ કમ્યુનિટી માટે આજે આપણે વોકાથોન કરી રહ્યા છે. તો મારું આહ્વાન છે કે આપણે આ એક અવેરનેસની મદદથી ભારત દેશના બધા નાગરિકોને એક મેસેજ આપીએ કે આવો આ વર્લ્ડ થેલેસેમિયા ડેના દિવસે આપણે જેનેટિક ડિસીઝને પ્રિવેન્શન કરવા માટે આ વોકાથોનથી બધાને અવેર કરીએ કે ટેસ્ટ દ્વારા આ ડિસીઝ પ્રિવેન્ટ કરી શકાય છે.